તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. આપણે હતા રાતના વાગે 2 અને આપણે હતા દવાખાન. મારા કલ્પેશભાઈના મારા ભાભીને મસ્ત સરસ મજા લક્ષ્મીનો અવતાર બ્લોગ બનાવી દો ને. તો કોંગ્રેચ્યુલેશન કલ્પેશભાઈ. પેડા કામ ખવડાવી છે. જલેબી પેડા બંને ખાવા કશો તો બંને ખવડાવી ક્યાં ના પાડી યાર. આપણે બતાવીએ તો નહીં, કારણ કે ના બતાવે હાલ. સરસ મજાને છે બધા જઈ ગયો. અઢી કિલો જેવું વધારે સારું કહેવાય. અવતાર કહેવાય છે ભાઈ. કલ્પી ના વેળા બદલાઈ જાય હમણાં. લક્ષ્મી આવી છે ઘરમાં. ચલો તારા ચાર્જિંગ ઓછું છે. કેટલા વાગ્યા છે? રાતના 2:30 વાગ્યા છે. ચાર્જિંગ 2% ચાર્જિંગ છે, પણ હું બધા ખુશખબરી આવી દઈએ. હા, તો બધા કોંગ્રેચ્યુલેશન લખી દેજો. વ્લોગ બનાવવામાં બધા લખી કાલ આવશે ભાઈ. સવારે બનશું. ચાર્જિંગ નહીં એટલે બાય બાય. વાગ્યા છે 3. કલ્પેશભાઈ પરોઠા થેપલા ખવાય છે ને આપણે મેગી ખાઈ લીધી 3 વાગે. મેલડી નાસ્તા હાઉસ આખી નાઇટ ચાલુ હોય છે. વિસનગર પર કડા એક્ઝેક્ટ એસકે કોલેજના સામે છે. હા, અહીંયા દેખાશે મેલડી નાસ્તા હાઉસ. તો ભાઈ આવી જજો અડધી રાતે ગમે ત્યારે. આમ સીધા આમ જઈએ આપણે ઘેર જઈને મળીએ. ચાર્જિંગ નહીં, આ રીતનું કંઈક છે. તો મિત્રો આપણે નીકળી જાય છીએ વડના જવા માટે. ચાર્જિંગ 2% છે એટલે આપણે વધારે બ્લોગ નહીં બનાવતા. તો ભાઈ મિત્ર દવાખાનાનું કોમ હતું, તે આપણા કોમ આવ્યા તો આખી જિંદગી યાદ રાખશે. તો ભાઈ આવી સેવાઓ કરતા રહેજો. અને લક્ષ્મી આવ્યા છે કલ્પેશભાઈના ઘરે. લક્ષ્મીનો અવતાર થયો છે ભાઈ. તો કોંગ્રેચ્યુલેશન પહેલાં તો બધાને દિલથી. બાબારીની દયા આજે, સતી માતાની દયા. અમે જઈએ છીએ સવારે. પાછું વહેલા ઉઠીને બહુ બધું કામ છે. સવારે વહેલા મળશું. ગુંજા પગે છે એ બનાવે છે. અને સવારે ભાઈ ગાડીને થોડું એક બાકી રહી ગયું છે. જે સોકેટના બધા વર્કિંગ નહીં, બધું કનેક્શન રહી ગયું છે. પ્લગ એનો તૂટી ગયેલો હતો. તે પ્લગ કાલ આવશે. કંપનીમાં ઓર્ડર કરેલો હતો એમને. તો કાલ થઈ જશે રેડી. એક અડધો કલાકનું કામ છે. થોડું એક ઉપર પોલિશ કરવાની એમને રહી ગઈ છે. કાલ કલાક જેવું, 2 કલાક અમે વિસનગર જવાનું છે. તો એ તો બને જ બ્લોગમાં બતાવી દઈશ. બસ. અને પછી ગાડી આવે એટલે ખાલી તમે એકવાર તમને ફાઇનલ લુક આપીને ચેક કરી લેજો. આપણા ગાડી બાબારી મૂકીએ, પોલિશ કરવાનું મૂકી જાય. અને અર્ટિકાનું ટાયર પતી ગયું છે. ટાયર લેવાનો છે નવો ફ્રેશ. તો જોઈએ છીએ આપણે. બધાની કિંમત અલગ અલગ છે. મસ્ત મેકપીલો છે બધી. 30,000, 35,000, 40,000. પણ જોઈએ વિસનગર છીએ આપણે. અત્યારે કલ્પેશભાઈ લઈ આવે છે. પછી બહાર જવાનું છે. બેબી ચાલો જોઈએ. તો ભાઈ આપણા આગળ દવાખાન સરસ મજાના કલ્પેશભાઈ મસ્ત મજાની ટિંકલિંગ જોઈએ. ચા પીવા જઈએ છીએ. ચા બાપી નહીં ઉઠ્યા આવે. સમજીએ